નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। એક ખૂબ સરસ આશય સાથે મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોની આજીવિકાની સુરક્ષામાં વધારો કરવાનો અને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ખાતરી આપવાનો છે। પરંતુ આ મનરેગામાં ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે। દેવગઢ બારિયા તાલુકાના કુવા તેમજ રેઠાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત 3 જેટલા ગામોમાં મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું જ કામ કરવામાં આવ્યું છે। આ કામોનું કમ્પ્લીટેશન સર્ટિફિકેટ રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેના બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે। જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે એ એવી એજન્સીઓ છે કે જેને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ તક નથી લીધો। મનરેગાના વર્ષ 2021 થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સીધો આક્ષેપ છે। ₹71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી હતી। સૌથી મહત્વની વાત એ છે કે આ કૌભાંડમાં જેમના નામ સામેલ છે તે ખુદ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના દીકરા છે। રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે। હવે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી લીધી છે, જ્યારે બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હાલ ફરાર છે। જો કે બંને એફઆઈઆર નોંધાય એ પહેલા જ આગોતરા જામીન અરજી પણ કરી હતી, જે બાદમાં પાછી ખેંચી લીધી હતી। કદાચ આવું કંઈક થશે તેવી આશંકા તેમને પહેલેથી જ હતી। પણ સવાલ અહીંયા ઉભો થાય છે કે ગરીબો માટે શરૂ થયેલી આ યોજનાનો હેતુ અત્યાર સુધી કેટલો સાર્થક થયો? મનરેગા કૌભાંડ સામાન્ય બાબત કેમ બનતી જાય છે? મંત્રીના દીકરા જ કૌભાંડ કરે તો પછી અધિકારીઓ પાસે અપેક્ષા જ શું રાખવી? મનરેગામાં કૌભાંડ થતા અટકે તેવું શું ખરેખર શક્ય બનશે ખરું? આ તમામ મુદ્દાઓ પર કરીશું આજે મહામંથન। અને ફરી એક વખત જ્યારે કોઈ એક એવી યોજના કે જે ગરીબો માટેની યોજના હોય અને એમાં જ્યારે ભ્રષ્ટાચારના એક ખાડા પડતા હોય ત્યારે સવાલો ઘણા બધા ઉભા થતા હોય છે, અને એટલા જ માટે સવાલો આજે પણ કરવા જરૂરી છે। કારણ કે આ યોજના જેમના માટે શરૂ કરવામાં આવી હતી, શું ખરેખર તેમને કેટલો ફાયદો થયો? શું તેની વાત આપણે કરીશું કે આપણે એ વાત કરીશું કે આ યોજનાથી મંત્રી પુત્રને કેટલો ફાયદો થયો? આ યોજના ખરેખર જેમના માટે શરૂ કરવામાં આવી હતી, શું તેમની ઉપર કોઈ દબાણ છે? શું ખરેખર જેમના માટે શરૂ કરવામાં આવી હતી, શું ફક્ત ને ફક્ત તેમના માટે જ આ યોજનામાં કામ થયું છે? આ ઘણા બધા સવાલો અત્યારે ઉભા થયા છે। અને જ્યારે એ ભ્રષ્ટાચાર સામે આવતો હોય અને જ્યારે એ ભ્રષ્ટાચારની અંદર એક એવા મંત્રીના દીકરાઓ સામેલ હોય કે જેમની પાસે એ અપેક્ષા રાખવામાં આવતી હોય કે આ યોજનાની અંદર આ કામની અંદર જો કોઈ ભ્રષ્ટાચાર થાય છે તો આ મંત્રીને આપણે ફરિયાદ કરીએ અને તે આ બાબતનું ધ્યાન રાખે અને આવી કોઈ પણ બાબત ભવિષ્યમાં ન બને। પરંતુ જ્યારે મંત્રીને એક કાર્યક્રમમાં એ વાત પૂછવામાં આવે કે જ્યારે આવું કંઈક કૌભાંડ સામે આવ્યું છે અને આમાં તમારા દીકરાઓના નામ પણ સામેલ છે અને એ મંત્રી માત્ર ને માત્ર હસી અને ત્યાંથી જતા રહે, ત્યારે સવાલો ઘણા બધા ઉભા થાય છે। એ ખુદ પોતે રાજ્ય સરકારના મંત્રી છે અને છતાંય જ્યારે એમને એ સવાલ પૂછવામાં આવે કે હવે આજે કૌભાંડ સામે આવ્યું છે ત્યારે તેની ઉપર તમારું શું કહેવું છે, ત્યારે એ રાજ્ય સરકારના મંત્રી આવીને એવું કહી જાય કે તો સરકારે જોવાનું। તો મંત્રીજીને એ સવાલ છે કે તો પછી તમે ક્યાં આવો છો? સવાલ જ્યારે તમને કરવામાં આવે ત્યારે તમે તેનો જવાબ આપવાનું ટાળો છો। એ સવાલ પૂછવાનો અધિકાર એ તમામ વ્યક્તિઓને છે, એ તમામ એ છેવાડાના નાગરિકોને છે કે જે આ મનરેગા યોજના અંતર્ગત તેના લાભ લેવા માટે સમર્થ છે। એ લોકોએ આશા રાખીને બેઠા છે કે આ યોજના અમારા માટે શરૂ કરવામાં આવી છે, અમને એનો લાભ મળશે, પરંતુ લાભ કોઈક બીજા જ લઈને જતા રહે છે। અને વાત ફક્ત ને ફક્ત 1 કરોડ રૂપિયાની નથી। 1 કરોડ રૂપિયા ક્યારે રિકવર થશે એ પણ સૌથી મોટો સવાલ અત્યારે છે। એ દીકરો જે હજુ પણ ફરાર છે તેની ધરપકડ ક્યારે થશે એ સવાલ છે। અને હજુ પણ ઘણી બધી એવી બાબતો હોય છે કે જ્યારે નાની નાની માછલીઓ પકડમાં આવી જાય છે, પરંતુ એ મોટા મગરમચ્છ પકડમાં નથી આવતા। આ વખતે જ્યારે મોટા માથાઓ પકડમાં આવ્યા છે ત્યારે તેમની સામે
શું કાર્યવાહી થશે આગળ, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. અને જ્યારે આ બધા જ સવાલ હોય ત્યારે ચર્ચા કરવી પણ ખૂબ જરૂરી બની જતી હોય છે. અને એટલા જ માટે આજે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી જોડાયા છે. મનીષભાઈ, સૌથી પહેલા સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર પણ જોડાયા છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા મનીષભાઈ, આપને જ એ સવાલ છે કે આપણે વારંવાર એ જોયું છે કે અમિત ચાવડા કોંગ્રેસ નેતા હોય, તેમણે વિધાનસભાની અંદર એ સવાલ કર્યો હોય, વારંવાર પત્રકાર પરિષદ સંબોધીને એ વાત કરી હોય, ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીએ મુદ્દે વાત કરી હોય, એમના વિસ્તારની એ વાત કરી હોય, અને વારંવાર કોંગ્રેસ આ મુદ્દે સવાલ ઉઠાવતું આવ્યું છે. આજે જે કામગીરી છે અને આજે જે દીકરાની ધરપકડ કરવામાં આવી છે, એટલે કામગીરીની શરૂઆત, કાર્યવાહીની શરૂઆત કરી છે. સૌથી પહેલા કોંગ્રેસના સીધા આક્ષેપ છું, અને આ કાર્યવાહીથી કોંગ્રેસ સંતુષ્ટ છે ખરી? સમગ્ર દેશની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર ગરીબ શ્રમિકને 100 દિવસની રોજગારી મળે, એમને હર હાથને કામ, એ 100 દિવસની રોજગાર માટેનો ગેરંટીનો કાયદો, ઐતિહાસિક કાયદો યુપીએ સરકાર, કોંગ્રેસના નેતૃત્વની સરકાર ડોક્ટર મનમોહનસિંહના શાસનમાં લાવવામાં આવ્યો. આ યોજના સમગ્ર વિશ્વની અંદરની અલગ પ્રકારની ઐતિહાસિક યોજના. મને દુઃખ સાથે કહેવું પડે વૈભવીબેન કે ગુજરાતની અંદર મનરેગા યોજના એ ભ્રષ્ટાચારના કેન્દ્રો બની ગઈ. જ્યાં લૂંટના લાયસન્સ મળતા હોય, ભાજપાનો ખેસ પહેરોને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી આખી ગોઠવણથી ચાલતી આ યોજના થઈ ગઈ છે. જ્યાં ખોટા જોબ કાર્ડ બનાવવા, ખોટી હાજરીઓ પૂરવી, ખોટી રીતે બારોબાર બિલ ઉધારવા, અને દાહોદની અંદર 2 તાલુકામાં, માત્ર 2 તાલુકામાં, આ સમગ્ર ઘટનાને સમજવા જેવી એ છે કે દાહોદની અંદરના માત્ર 2 તાલુકાની અંદર 71 કરોડનું કૌભાંડ, માત્ર 71 કરોડનું કૌભાંડ 2 તાલુકામાં. મંત્રીશ્રીના પુત્રોની એજન્સીઓ બારોબાર, ભાજપા સરકારના મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્રોની એજન્સીઓ, આ એજન્સીઓ અંગેની આખી સમગ્ર ઘટનાને પુરાવા સાથે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના અમારા નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા, અમારા ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સહિતના અમારા કોંગ્રેસના ધારાસભ્યો સંપૂર્ણપણે વિસ્તૃત રજૂઆત કરી, પુરાવા સાથે કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલે એક કોંગ્રેસનું વરિષ્ઠ પ્રતિનિધિ મંડળ એ સ્થળ ઉપર ચકાસણી માટે મોકલ્યું. આખા કૌભાંડને સમજવા જેવું એ છે વૈભવીબેન કે જ્યાં રસ્તો બનાવવાનો હતો, કુલ 39 કિલોમીટરના જે રસ્તા હતા, 2 કટકા હતા. ક્યાંય મેટલ નો જોવા મળે, ક્યાંય રેતી નો જોવા મળે, ક્યાંય સિમેન્ટ ને બીજી બધું ડામર, બીજી કોઈ વ્યવસ્થા ન જોવા મળે. અને એ રસ્તો બનીને ઓકે થઈ ગયો, એના બિલ પણ ચૂકવાઈ જાય. બીજી જગ્યાએ રસ્તો બન્યો, એનું પણ બારોબાર બિલ ચૂકવાઈ ગયા. મશીનરી કેટલી વપરાણી, ક્યાં જેસીબી હતા, કેટલું ખોદકામ થયું. આમ પાકા પાયે સુનિયોજિત કૌભાંડ થયું. 71 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર 2 તાલુકામાં. એટલે આ સમગ્ર બાબતને વિધાનસભાના પટલ ઉપર વારંવાર રજૂઆત કરવામાં આવી. માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ કોંગ્રેસ પક્ષનું આખું ધારાસભ્યશ્રીઓ, અમારા માનનીય અમિતભાઈ ચાવડા તરફથી આખું ડેલિગેશન ગયું કોંગ્રેસ પક્ષનું, એમને બાકી પુરાવા સાથે વિધાનસભાના પટલ ઉપર અમે એનો પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નની ચર્ચા ન થાય એના અને રોકવામાં આવે એના માટેના કારનામા અને કાવતરા થયા. જે રેફરન્સની નહોતી વિગતો, એ વિગતો પણ અધિકારીઓ દ્વારા દબાણ હેઠળ છુપાવવામાં આવે. પણ કોંગ્રેસનું સ્થળ ઉપર ગયેલા પ્રતિનિધિ મંડળે તમામ બાબતો અહીંયા વિડીયોગ્રાફી કરી, તમામ જગ્યાએ બનેલી ઘટનાઓની તપાસ કરી, અને આ બધી બાબતો સાથે સંપૂર્ણ જે હતી બાબતો એને ઉજાગર થઈ ગઈ અને ના છૂટકે એમને ઘણા પ્રયત્ન કર્યા, બધા કૌભાંડમાં કરે. અને વૈભવીબેન સૌથી મોટું એ છે કે ભાજપ સરકારમાં કૌભાંડ થતા નથી, આખી સરકાર જ કૌભાંડમાં ડૂબેલી છે. એટલે પરિસ્થિતિ એવી થાય કે મનરેગા જેવી ઐતિહાસિક યોજનાનો ગેરલાભ આ નાની વાત નથી. માત્ર 71 કરોડના કૌભાંડ પૂરતું અને સીમિત કરવા જેવું નથી. આખા કૌભાંડથી હજારો માનવ દિવસની જે રોજગારી જનરેટ થાય, અનેક પરિવારોને રોજગાર મળવાનો હતો, એના પરિવારનું રેશન આવવાનું હતું, આમાંથી એના પરિવારના લોકોને જીવન જીવવાનો અધિકાર મળે, સારી રીતે એના બાળકને આરોગ્યની સુવિધા મળે, શિક્ષણની સુવિધા મળે, એના બાળકોને પરિવારને પૂરતું ભોજન મળે. આ મહેનતથી હતું. પણ આ મહેનતની યોજના બારોબાર 71 કરોડ રૂપિયા ચાઉ કરી જવાનો ખેલ આ એકમાત્ર કૌભાંડ નથી. હું આપના માધ્યમથી સરકારને પણ તે સમયે અમારા માનનીય અમિતભાઈ ચાવડાને, તુષારભાઈ ચૌધરી સહિત બધાએ કીધું, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે સરકારની નીતિને નિયત સાફ હોય
અને કાયમ મુખ્યમંત્રી બધા એ કહેતા હોય કે ગંગાજળ ઓપરેશન. અરે ભાઈ, તમારા મંત્રીમંડળમાં બેઠેલા મંત્રીશ્રીને પેલા સૌથી પહેલા બરખાસ્ત કરો, એને પડતા મૂકો. આનાથી મોટું કૌભાંડ કયું? અમે તો વિગતો સાથે અનેક પુરાવા સાથે આપીએ છીએ. આમાં આખી ઘટના જયારે સામે આવી છે ત્યારે તટસ્થ તપાસ માટે ભાજપા સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક પદ ઉપરથી દૂર કરવા જોઈએ. નૈતિકતાની દ્રષ્ટિએ બચુભાઈ ખાબડે રાજીનામું આપવું જોઈએ. પણ એ ભાજપાના મંત્રી છે, ભાજપાને નૈતિકતાને લેવા દેવા નહીં. એટલા માટે હું એમ કહું છું કે મુખ્યમંત્રી શ્રી, જો તમે સાચા અર્થમાં રાજ્યની અંદર ભ્રષ્ટાચાર સામેની લડત ચલાવવા માંગતા હોય તો સૌથી પહેલી શરૂઆત ગાંધીનગરમાં તમારા મંત્રીમંડળથી કરો. મંત્રીશ્રીને મુક્ત કરો એમની જવાબદારીમાંથી. અને સમગ્ર કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલ એમના પુત્રો સહિત ઘણા લોકો લાભાર્થી છે એ તમામ લોકોની તપાસ થવી જોઈએ. અને માત્ર દાહોદના 2 તાલુકા નહીં, સમગ્ર દાહોદ જિલ્લામાં જો આ કૌભાંડની તલસ્પર્શી તપાસ થાય તો 200 કરોડ કરતા વધુનું આ મોટું કૌભાંડ છે. અને અંબાજીથી ઉમરગામ સુધી જો આ કૌભાંડની તપાસ કરવામાં આવે, મનરેગામાં ચાલતા કાગળ ઉપર કામો ચાલે છે, અનેક જગ્યાએ ખોટા જોબ કાર્ડ છે, અનેક જગ્યાએ કઈ પ્રકારના મશીનરીના નામે બિલો ઉધારાય છે, અને આખા સળંગ ભ્રષ્ટાચારમાં કરોડો રૂપિયા ચાવ કરી જાય છે. એટલે કે કાંડ અને કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટી આખી જે આવી મહત્વની યોજનામાં જેમાં ગરીબોનું હિત છે, અનેક પરિવારનો જીવનમાં બદલાવ માટેની આ યોજનામાંથી પણ જો આટલા મોટો ભ્રષ્ટાચાર હોય તો મને એમ લાગે છે કે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. અમે માંગ કરીએ છીએ કે આ માત્ર તપાસ દેખાવ પૂરતી ન થાય, હકીકત લક્ષી થાય. પોલીસે નોંધી દીધી ને FIR ને અનેક કાંડ આપણે થયા છે ભૂતકાળમાં. તક્ષશિલા કાંડ હોય, હરણી બોટ કાંડ હોય, મોરબીનો ઝૂલતા પુલ કાંડ હોય, TRP ગેમ ઝોન કાંડ હોય, અનેક જગ્યાએ આગ લાગે નહીં, આખા બિલ્ડરો કોઈ થાય નહીં કાંઈ. આવા અનેક હાટકેશ્વર બ્રિજનો કાંડ હોય, આવા અનેક કાંડ અને કૌભાંડોની જેમ તપાસ પછી આટોપાઈ ન જાય અને જેને ભ્રષ્ટાચાર કર્યો છે એને પાકે સજા થાય એ જોવા માટે અમે પણ જાગૃત રહેશું. માધ્યમો તો જાગૃત રહે જ છે. અમે પૂરેપૂરું આ કૌભાંડમાં જાગૃત રહેશું. અને આમાં તલસ્પર્શી રીતે જે સરકારી નાણાંની બારોબાર ચાવ કરી ગયા છે, આદિવાસી સમાજના પરિવારના મોંમાંથી કોળીઓ છીનવીને એમના હાથમાંથી રોજગાર છીનવીને જે 71 કરોડ જેટલી માતબર રકમ લઈ ગયા છે, જેમ છોટાઉદેપુરની નકલી કચેરીનું આખું કૌભાંડ સંકેલાઈ ગયું એમ આ કૌભાંડમાં ન થાય એના માટે નિશ્ચિતપણે લડત આપવી પડશે ને કોંગ્રેસ પક્ષે લડત આપશે. બિલકુલ. રાજેશભાઈ, અહીંયા બીજો એક સૌથી મહત્વપૂર્ણ સવાલ એ કે મેં શરૂઆતમાં જ મારા ઇન્ટ્રોડક્શનમાં એક વાત એ કરી કે જ્યારે આ કૌભાંડ વિશે મંત્રીજીને પૂછવામાં આવે, એક કાર્યક્રમમાં તેઓ ગયા હોય, જ્યારે પત્રકારો એમને એ વાત પૂછે ત્યારે હસતા હસતા ત્યાંથી નીકળી જવું અને એમણે એ વાત કરવી. ખુદ રાજ્ય સરકારના મંત્રી છે, પંચાયત વિભાગ સંભાળે છે, પણ ખુદ એવો જવાબ એમણે આપવો કે આ તો સરકારને પૂછવાનું, એ તો સરકારનું કામ છે. સવાલ અહીંયા ઉભો થાય છે કે ખુદ પોતે રાજ્ય સરકારના મંત્રી છે અને છતાંય આવો જવાબ જાહેરમાં તેઓ આપે છે. અને જ્યારે ફરી એક વખત ભ્રષ્ટાચારની વાત થતી હોય અને એ જે જવાબદારી પોતે સંભાળતા હોય એ જ જવાબદારીમાંથી એ ચૂકી જતા હોય થોડા સમય માટે, તો પછી પરિસ્થિતિ કેવી બનતી હોય છે? બિલકુલ, મને લાગે છે કે જે હસી રહ્યા છે એ આપણી સિસ્ટમ ઉપર હસી રહ્યા છે. એ વાતની મજાક ઉડાવી રહ્યા છે કે ભાઈ હજી તો આ અમે ધરપકડ કરી છે, આગળ જુઓ શું થાય છે. જેમ મનીષભાઈએ ઘણા બધા દાખલા, ઘણી બધી તપાસ સમિતિઓ આપણે જોઈ છે. એની અંદર પ્રાઇમા ફેસી જે છે એ અત્યારે કદાચ એવો છૂટકો નહીં હોય એમને પકડ્યા સિવાય, એટલે સરકારે જે છે એમાં એમની ધરપકડ કરી છે. પણ સૌથી પહેલા તો જ્યારે એમના દીકરાઓએ આગોતરા જામીન મૂક્યા હતા એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક એ લોકો સંકેના ઘેરામાં છે ને એમની ધરપકડ થવાની શક્યતા છે એવું માની અને આગોતરા જામીનની જે કાર્યવાહી કરી હતી એ જ વખતે નૈતિકતાના આધાર ઉપર, કાયદો તો કાયદાકીય પ્રક્રિયા કરે, પણ જાહેર જીવનમાં તમે જ્યારે હો ત્યારે નૈતિકતા જે છે એ તમારે આગળ મૂકવી પડે. તો નૈતિકતાના ધોરણે આગોતરું જે રાજીનામું છે બચુ ખાબડે આપી દેવું જોઈએ. કારણ કે સરકારને કદાચ ખબર ના હોય, કારણ કે 21 થી 25 એટલે લગભગ 4 વર્ષથી ચાલતું એક કૌભાંડ છે. 4 વર્ષ સુધી સરકાર જે છે આ કૌભાંડ ચાલવા દીધું, કાં તો એ ચાલતું હતું એની સરકારને ખબર ના રહી. પણ જેમના દીકરાઓ આ કાર્યવાહીની અંદર સામેલ હોય, આ જે પૈસા છે 71 કરોડ હોય કે જે પણ એની રકમ હોય, એ પૈસા તો આવતા તો ઘરમાં હશે. તમને એટલી તો ખબર પડે કે આ જે કોન્ટ્રાક્ટ આપેલો છે કે આ કોન્ટ્રાક્ટથી જે કાર્યવાહી થઈ રહી છે એની અંદરથી આટલો બધો પૈસો ઘરની અંદર ના આવે. એટલે એક તો બચુ ખાબડનું જે પદ છે, એની જે રાજકીય વગ છે, એનો જે મોભો છે, એનો લાભ લઈને એમને એજન્સીઓ મળી. એ એજન્સીઓનો ઉપયોગ એમણે જે છે સરકારની યોજના છે એ યોજનાને વચ્ચે છીણું પાડીને ખિસ્સું કાપવા માટે કરી.
એનો મતલબ કે આ જે એમના દીકરાઓની ધરપકડ થઈ છે એનાથી બચુ ખાબડ જે છે એ છૂટી ના શકે એટલા માટે કે સિસ્ટમનો ભાગ છે. એ જે કહી રહ્યા છે ને તમે સરકારને પૂછો, પણ એમને ખબર નથી કે પોતે સ્વયં સરકાર છે. જ્યારે તમે એક ચૂંટાયેલી સરકાર એના પ્રતિનિધિ તરીકે માત્ર ધારાસભ્ય નથી, તમે મંત્રીમંડળની અંદર સામેલ છો, એનો મતલબ કે તમે લાલ લાઇટ લઈને ફરો છો એટલે તમે પોતે પણ સરકાર છો. તો તમને એક પિતાની રૂએ પણ સવાલ થવો જોઈએ, એક રાજકીય પ્રતિનિધિની રૂપમાં પણ તમારે નૈતિકતાથી એને જવાબ આપવો પડે. અને જ્યારે સરકારની સિસ્ટમમાં મંત્રી પદ તરીકે તમે હોદ્દો કરતા હોય ત્યારે તો સવિશેષ તમારી જવાબદારી બની જાય. હમણાં સુધી આપણે એવું કાયમ કહેતા હતા ચમરબંધીને છોડીશું નહીં, પણ ચમરબંધીને પકડતા નથી. આ પહેલી વખત એવું થયું છે કે આદરણીય ચમરબંધી શ્રીના 2 સુપુત્રોને સરકારે જે છે એ આ તપાસમાં લીધા છે અને એમની ધરપકડ થઈ. સંશય હજી એ ત્યાં થાય છે જ્યારે એમનો રવૈયો આપણે જોઈએ છે બચુ ખાબડનો, ત્યારે આપણને શંકા એ થાય કે ભાઈ આ બીજા ત્રીજા ચોથા નંબરના આરોપી બનાવે છે અને મુખ્ય આરોપી બનાવે છે. જેમ આપણે બીજા બધામાં જોયું છે કે અધિકારીઓ ઉપર કે નાના લોકો ઉપર, તલાટીઓ ટીડીઓ ઉપર માટલું ફોડી અને નાની સજા કરીને કાં તો એની અંદરથી છટકબારીમાંથી નીકળી જવાનો કોઈ કારસો રચાય છે કે કેમ. એટલે તપાસ કેવી રીતે થાય છે, એની એફઆઈઆર કેવી થાય છે, એની અંદર કલમ કઈ લાગે. કારણ કે આની અંદર માત્ર ફાઇનાન્શિયલ ફ્રોડ નથી, આની અંદર છેતરપિંડી છે, સિસ્ટમ સાથેની સીધી 420 છે. બીજી વસ્તુ એ છે કે તમને જે કોન્ટ્રાક્ટ મળે છે, કોન્ટ્રાક્ટમાંથી તમારે જે કામ કરવાનું છે કામ તમે નહીં કરી અને પ્રજા સાથેનો જે એક કોન્ટ્રાક્ટ છે, મનરેગા છે એટલે માત્ર લેબર સાથેનો કોન્ટ્રાક્ટ નથી, એની સાથે સાથે પ્રજાને જે સુવિધા આપવાની છે સુવિધામાં લેબરનો ઉપયોગ કરી અને બંને તરફ એક તો વિકાસના કામ થાય, બીજી બાજુએ વિકાસના કામમાં 100 દિવસની રોજગારીથી એ લોકોનો ઘરની અંદર આવક જાય, જેનું આખી સાયકલ મનીષભાઈએ સમજાવી કે માત્ર પૈસા આવે છે તે પૈસાથી એની તમામ વ્યવસ્થાઓ ઘર પરિવારની ચાલતી હોય છે. એ દરેક પરિવારનો જે પરસેવાની કમાણી છે, લોહી વાળીને જે લોકો મજૂરી કર્યા છે એ મજૂરીની કમાણી તો તમે લીધી જ છે, સાથે સાથે જે સિસ્ટમ છે એ સિસ્ટમની સાથે છેતરપિંડી કરી, તમે ખોટા જોબ કાર્ડ બનાવ્યા, એના મતલબ કે તમે બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા, એની કલમ તમારી જોડે લાગવી જોઈએ. તમે 420 કરી છે, 420 ની કલમ લાગવી જોઈએ. તમે સરકારી પૈસાની ઉચાપત કરી છે, પરોક્ષ રીતે નહીં સીધી રીતે સરકારી નાણાંની એટલે એની તિજોરીની ઉચાપત કરી છે. કોઈ બેંકમાં કોઈ મેનેજર કોઈકના ખાતાના પૈસામાંથી કૌભાંડ કરી જાય તેની નોકરીએ જાય ને એને જેલમાં જવું પડે. આ જે પૈસા છે એ પ્રજાએ ટેક્સથી જમા કરેલા સરકારી તિજોરીના પૈસા છે. એ તિજોરીમાં જે છે છીંડું પાડીને એમને પૈસા ચોર્યા છે. એનો મતલબ કે તમે સરકારી નાણાં છે એની ઉચાપત કરી છે. તો તમે કઈ ગંભીરતાથી, બીજી વસ્તુ આ તો માત્ર 2 તાલુકાના એક વિજિલન્સ અધિકારી જે છે એની તપાસ વિપક્ષની સક્રિયતા એના કારણે કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાતના 150 થી ઉપરના તાલુકાઓની અંદર શી સ્થિતિ ચાલતી હશે જો 21 થી 25 4 વર્ષ સુધી આ કૌભાંડ ચાલતું રહ્યું ને આ લોકો મલઈ તારવતા રહ્યા. એ છેક 25માં ખબર પડે છે તો ગુજરાતના તમામ તાલુકામાં, એટલે મનીષભાઈ આપણી સાથે છે, હું તો એમને એવું સૂચન કરીશ કે કોંગ્રેસે જે છે દરેક તાલુકાએ વિજિલન્સ કમિટી કોંગ્રેસની નિમી દેવી જોઈએ કે જે આ પ્રકારના જે સરકારી કામ છે, સરકારી કોન્ટ્રાક્ટથી થતા કામ છે એની આવી જ રીતે તપાસ કરે ને એમાં જે પણ કૌભાંડો એને બહાર લાવે તો એ પણ જનસેવાનું એક કામ છે. બીજું જે સરકારી અધિકારીએ તપાસ કરી છે એ સરકારી અધિકારી ઉપર કોઈ દંડાત્મક કાર્યવાહી કે એની સાથે કોઈ ગજરાથી નથી જોવાતું, એ પણ આની અંદર જોવું પડશે. અને સૌથી મોટી વાત કે જે સરકાર ભ્રષ્ટાચાર પર 0 ટોલરન્સની વાત કરતી હોય, જે સરકાર સંવેદનશીલતાની વાત કરતી હોય, મૃદુતાની વાત કરતી હોય, તો આ ગરીબોના પૈસા એ લઈ જાય તો એમાં સંવેદનશીલતા જોવી ના પડે તમારે. એમના પરસેવાની કમાણી, એમનો 2 ટાઈમનો રોટલો કોઈ માણસ છુનવી જાય છે એમની થાળીમાંથી, એમના મોઢા સુધી આવેલો કોળિયો જેની સરકારે વ્યવસ્થા કરી છે એ કોઈક ત્રીજો વ્યક્તિ લઈ જાય છે તો એની અંદર મૃદુતાથી તમારે નહીં જોવું પડે. તો તમારા મંત્રીના દીકરાઓ જે કામ કરી રહ્યા છે એ કામમાં જે મોનિટરિંગ થવું જોઈએ. સરકાર કોઈ પણ યોજના બનાવે, નીતિ બનાવે, એના માટે પૈસા ફાળવે, પછી એની સિસ્ટમથી જયારે નીચે નાખે ત્યારે પૈસા યોગ્ય જગ્યાએ જાય છે કે નહીં એની તપાસ થવી જોઈએ. કદાચ આની અંદર જે ખોટા જોબ કાર્ડ બન્યા પણ રસ્તા એવા બની ગયા કે જેમાં જે મટીરિયલ નાખવાનું છે નાખ્યું જ નથી અને એના બિલો પાસ થઈ ગયા, તો એ રસ્તા બન્યા છે એ રસ્તાનું સુપરવિઝન કોણ કરતું હતું, એનું મોનિટરિંગ કોણ કરતું હતું? તો આ ચેનલ જે છે માત્ર આ 10-12 લોકો સુધી સીમિત હતી કે ચેનલ જે છે એ છેક ત્યાં તાલુકાથી લઈને ગાંધીનગરના સચિવાલય સુધી આખી સિસ્ટમ ચાલતી હતી? આ બધા જ સવાલો છે અને સવાલના જવાબ જે છે એ ચૂંટાયેલી સરકારે પણ આપવા પડે. અને બચુ ખાબડે તો તાત્કાલિક ધોરણે જો સહેજ પણ નૈતિકતાનો છાંટો પણ જો બચ્યો હોય
તો એમણે રાજીનામું આપી દેવું છે. નેકર જે હસ્યા છે, હું એવું વિશ્લેષણ કરું છું મારી રીતે, જો એ હસતા હોય તો એમની બેફિક્રી બતાવે છે, સિસ્ટમ ઉપરનો એમનો વિશ્વાસ બતાવે છે, અને કાં તો એવું કહી રહ્યા છે કે હું જ્યાં મારી જે રાજકીય વગ છે કે મારી જે રાજકીય જમીન છે એ જમીનના કારણે પક્ષ મારું કશું બગાડી શકવાનો નથી, જે આપણે ગોંડલમાં જોઈએ છીએ એ જ પ્રકારનો એક અહંકાર એ આમાં છતો થાય છે. આનાથી વિશેષ જે છે એમના હાસ્યમાં કે એમની બેફિક્રીની અંદર હું કશું જોતો નથી. એ હાસ્ય જે છે આપણા ઉપર નથી, આપણા ઉપર તો ઠીક છે કે સિસ્ટમથી આપણે એનાથી પ્રતાડિત થયા છે, પણ ખાસ કરીને સરકાર અને સત્તામાં જે રાજકીય પક્ષ છે આ બંનેની ઉપર એમણે મજાક કરી છે, એટલે પણ કાર્યવાહી થઈ. બિલકુલ, આ વાત એટલી સમજવા જેવી છે. અને મનીષભાઈ, અહીંયા જે રાજેશભાઈ એક સ્પષ્ટ વાત કરી છે, એક સૂચન પણ એમણે કર્યું છે કે હવે આ 2 તાલુકાની વાત છે, આ 2 જગ્યાની વાત છે, અને કદાચ આવું કેટલી જગ્યા એવી હશે, કેટલાય છેવાડાના એવા ભાગો હશે કે જ્યાં થતું જ હશે, અને એમાં વિપક્ષને પણ એમણે વાત કરી છે કે એ સૂચન કર્યું છે કે વિપક્ષ જાય અને એ જગ્યા પણ શોધે અને ત્યાં પણ જોવે. શું એના માટે તમે તૈયાર છો કે આગામી સમયમાં આ 2 તાલુકા પૂરતું નહીં પરંતુ સમગ્ર રાજ્યભરમાં જો આવું કંઈક ચાલતું હોય તો વિપક્ષ એને મજબૂતાઈથી ઉજાગર કરશે અને એનો જવાબ માંગીને રહેશે? બેન, હું સન્માન સાથે રાજેશભાઈની વાતને એટલા માટે કહું, અમારી જવાબદારી બને છે વિપક્ષ તરીકે. જ્યારે જનતાએ અમને જવાબદારી સોંપી છે લોકતંત્રની અંદર, વિપક્ષની જવાબદારી તરીકે હું માનું છું. અને એને લીધે જ આપ જોતા હશો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલના આદેશથી ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ પણ એ વિસ્તારમાં ગયું, ત્યાંના સ્થાનિક નાગરિકોને મળ્યા, અમે સરપંચોને મળ્યા, અહીંયાની વ્યવસ્થાને જોઈ, અહીંયા કામોની તપાસણી કરી, જે કામો હતા એની લિસ્ટ લઈને ગયા, અહીંયા કામ બન્યું છે કે નહીં, અમારે અહીંયાના સ્થાનિક આગેવાનો સાથે રાખ્યા, અને એનાથી અમારી આગળ એક તલસ્પર્શી રીતે આખું જેનો અહેવાલ આજ મેં ફરી પુનઃ માધ્યમો સાથે શેર કર્યો છે. અને સાથે સાથે આવું અગાઉ પણ આપ જોયું છે કે અમારી વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડાએ પણ આ મુદ્દાને અને ડોક્ટર તુષારભાઈ ચૌધરી સહિત કોંગ્રેસના ધારાસભ્ય આક્રમકતાથી મુખ્યમંત્રીશ્રીને તો વ્યક્તિગત પુરાવા સાથે બધું કીધું, પણ સાથે સાથે વિધાનસભાના પટલ ઉપર પણ બધી વાતો મૂકી. અને એ જ રીતે અમે અગાઉ ઘણા કૌભાંડોની અંદર આ જ રીતે આક્રમકતાથી એટલા માટે દરેક વિગત મૂકીએ છીએ. આપના માધ્યમથી કહેતા હું એટલા માટે કે અમારી સક્રિયતા અમે વડોદરાની અંદર જોઈ હશે કે સમગ્ર કૌભાંડની અંદર જયારે હણીમોટ કાઢ્યો ત્યારે અમારા વિપક્ષના તત્કાલીન નેતા અમીબેન રાવત હતા, અમારા કોંગ્રેસના અહીંયાના સ્થાનિક લોકોએ બધાએ મુદ્દાને સાથે જોડીને કર્યું. અમે સાયકલ કૌભાંડની અંદર એ નિશ્ચિત કે સરકારે અત્યારે મુખ્યમંત્રીના કાર્યાલયમાં એ ભ્રષ્ટાચારની ફાઇલ દબાઈ ગઈ છે, પણ અમારા વિપક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને કોંગ્રેસના સંગઠને રાજ્યના જુદા જુદા વિસ્તારની અંદર સાયકલો દીકરીઓને નહોતી મળી, કાટ ખાતી હતી, બારોબાર ભ્રષ્ટાચારમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ, એની પણ વાતને અમે સતત ઉજાગર કરતા રહ્યા. મધ્યાહન ભોજનની વાત હોય કે મારા સહિત તમામ લોકો, અમારા સાથીદારો બધાએ આખા રાજ્યની અંદર જે સરકારી ભરતી થાય છે, જુદી જુદી સ્પર્ધાત્મક, એમાં પેપરો ફૂટ્યા, એનું પણ આક્રમકતાથી લડત આપીને લોકોની સામે એ વાત લાય. અને હું રાજેશભાઈની વાતને સન્માન સાથે સ્વીકારું છું કે આગામી દિવસોની અંદર રાજ્યની અંદર જ્યાં જ્યાં મનરેગાની અંદર કે અન્ય કોઈ પણ જગ્યાએ સરકારી નાણાંનો દુરુપયોગ કરીને ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર થતો, અન્ય રીતે પ્રજાને નુકસાન કરતી કોઈ પણ પ્રવૃત્તિ થશે તો કોંગ્રેસ પક્ષ જનતાના હિતમાં અને લોકોના માટે હિતમાં માધ્યમ બનશે. બિલકુલ. અને આપણી સાથે અત્યારે આ કૌભાંડને ઉજાગર કરનાર સંજયભાઈ નીનામા પણ જોડાયા છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. સંજયભાઈ, સૌથી પહેલા આપની પાસે એ જ આખા આ કૌભાંડ વિશે થોડું સમજવું છે. ચર્ચાઓ થઈ, કોંગ્રેસ આગામી સમયમાં શું કરશે અને સતત એ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે, એ પણ સમજ્યું, થોડું વિશ્લેષણ પણ કર્યું આ મુદ્દે. પરંતુ આપે આ કૌભાંડ ઉજાગર કર્યું છે એટલે સૌથી પહેલા તો આપની પાસેથી એ જ થોડું ડિટેલમાં મારે સમજવું છે આખા કૌભાંડ વિશે, કઈ રીતે આ કૌભાંડ ચાલતું હતું. હા, નમસ્કાર બેન. જી, જ્યારે અમે 2021 થી જ્યારે ત્યાંના લોકલ માણસો, જે લાભાર્થી, જે ગરીબ લોકો છે, એ લોકો વારંવાર તાલુકા પંચાયત, ડીઆરડી ઓફિસ અને પોતાની ફાઇલો લઈ તલાટી ગ્રામ પંચાયતમાં જતા હોય છે જયારે કામ માંગવા માટે. ત્યારે એ લોકો જ્યાં ઓફિસોમાં પહોંચે છે, જે પંચાયતનો ઠરાવ લઈ અને તાલુકા પંચાયતમાં જયારે જાય છે, અને ત્યારે એમના નામ પર એવી ખબર પડે છે કે તમારો સર્વે નંબર જે છે એમાં તમારું કામ મંજૂર થયેલું છે અને પેમેન્ટ ચૂકવાઈ ગયેલું છે. ત્યારે ત્યાંના લોકલ લાભાર્થીઓ, જે ગરીબ જનતા જે કામો માટે ધક્કા ખાતી હોય છે અને ઓફિસોમાંથી એવું જાણવા મળે છે કે તમારા નામનો ચેકડેમ
તમારા નાખતા ઉપડી ગયા છે અને કામ થઈ ગયું એવું રેકોર્ડ પર બોલે છે. ત્યારે ત્યાંના લોકલ માણસો જ્યારે પોતે તપાસ કરે છે પણ ઓફિસોમાં કોઈ પણ જાતનો જવાબ ના મળતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને જ્યારે મુલાકાત કરે છે અને ત્યારે અમે એ લોકોને સાથે રહી અને તમામ રીતની માહિતી મેળવી અને એ સ્થળો પર અમે અમારા એક અંગત રીતે અમે પહોંચ્યા અને જે વહીવટીઓ અમને મળી એમાં તદ્દન રીતે ભ્રષ્ટાચાર થયેલો જણાવ્યું. ત્યાર પછી અમે જિલ્લા પંચાયતમાં માનનીય ડીડીઓ સાહેબને આવેદનો આપ્યા, કલેક્ટરશ્રીને રજૂઆત કરી કે આ બારિયા અને ધાનપુરમાં અને આ દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને લોકો કામો માટે ઓફિસોમાં ફરતા જાય છે, તો તમે આની તટસ્થ તપાસ કરો. પણ આ ભાજપની તાનાશાહી સરકારે કોઈ પણ જાતના અમારા આવેદનોનો કે કોઈ પણ જાતની રજૂઆતે સાંભળ્યા વગર આ લોકોને જે રીતના આ કૌભાંડો ચાલતા જ ગયા, ત્યારે અમે જયારે માનનીય વિરોધ પક્ષના નેતા અમારા અમિતભાઈ ચાવડા સાહેબને અમે આખું ડેલિગેશન મળ્યા અને ત્યાંના લાભાર્થીઓએ અમને જે કામોનું ઇન્ટ્રોડ્યુસ કરી અને અમે વિધાનસભાના ફ્લોર પર લઈ ગયા. માનનીય અમિતભાઈ ચાવડા જયારે સરકારને પ્રેસ કોન્ફરન્સ કરી અને પડકાર ફેંક્યો, ત્યાં સુધી સરકાર આ શાંતિ રીતે તપાસ કરતી હતી. પણ જયારે અમે માનનીય શક્તિસિંહ ગોયલ સાહેબને પણ મળ્યા અને એમને જે પાર્લામેન્ટમાં પ્રશ્નોત્તરી કરી, ત્યાર પછી અમે 5 દિવસ સુધી કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેઠા કે આ ખરેખર આ ખોટું થયું છે. ત્યારે આ સરકાર ઉજાગર થઈ અને આ ધાનપુરની 7 એજન્સી અને દેવગઢ બારિયાની 28 એજન્સીઓ પર જયારે ડીઆરડી ના અધિકારી પટેલ સાહેબે જયારે એમની પર ગુનો નોંધ્યો, ત્યારે આ લોકો આ આખા ગુજરાત સરકારનું તંત્ર અને આ ગુજરાત સરકાર દોડતી છે. આજે અમે એવું કહેવા માંગીએ છીએ કે આ દાહોદ જિલ્લો એક ગરીબ જિલ્લો છે. શું આ ભાજપની સરકાર આ દાહોદ જિલ્લા આદિવાસી સમાજ વિરોધી છે? આજ દિન સુધી આ સરકારના મુખ્યમંત્રીએ આ મંત્રીશ્રીને બરખાસ્ત કરવાનો કે એમને કોઈ પાર્ટીના અધ્યક્ષે પણ એમને નોટિસ નથી આપી. એમથી ચોક્કસપણે અમે જોવાઈ પણ રહ્યું છે અને કહી પણ રહ્યા છે કે દાહોદ જિલ્લાની ગરીબ જનતાને લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. તમે વિચાર કરો કે અમારે જે જયારે ગરીબ લોકો અહીં તમને ધારાસભ્યમાં ચૂંટાઈને મોકલે છે અને તમે 3 ટર્મ અલગ અલગ ખાતામાંથી મંત્રી રહી ચૂક્યા છે અને તમારી પાસે અમારે એક આશા લઈને આવવાની હોય કે આપણા વિસ્તારનો મંત્રી પંચાયત મંત્રી શ્રી છે તો આપણા કઈ કામનો હલ આવશે અને આપણે ગરીબીમાંથી બહાર નીકળશું. પણ આ જે જનતાની સેવાના કરવાના બદલે જનતાના ગરીબોના મોઢામાંનો કોળિયો હડપવાનું આ ભારતીય જનતા પાર્ટીના સરકાર આ બચુભાઈ ખાબડે એમના પુત્રો દ્વારા કરવામાં આવી છે. તો આમાં માત્ર એમના 2 પુત્રો સંડોવાયેલા છે. અમે દાહોદ જિલ્લાની જનતા અને અહીંના જે ગરીબ માણસો છે એ માત્ર એમના પુત્રો નહીં પણ આ તમામ કૌભાંડ આચરણમાં બચુભાઈ ખાબડનો પૂરેપૂરો હાથ છે. તમે જયારે પોતાના પુત્રોને બિલકુલ તમારા જે સવાલ છે એનું જ થોડું વિશ્લેષણ હું રાજેશભાઈને સવાલ એટલા માટે કરવો છે કારણ કે રાજેશભાઈ આખી એ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ સમજી અને સંજયભાઈએ પોતે એ આખી પરિસ્થિતિ જોઈ છે, એટલા માટે એમણે એ સમજાવ્યું કે કઈ રીતે થતું હતું, કેટલી વખત રજૂઆતો કરવામાં આવી અને પછી રજૂઆતો ન સાંભળવા આવી ત્યાર પછી એમણે શું સ્ટેપ લીધો એ આખી તેમણે વાત કરી. પણ હવે અહીંયા જે સ્પષ્ટ બાબત એ ખુલીને સામે એ આવી રહી છે કે મનરેગાની અંદર કૌભાંડ એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. એટલે આ કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે કૌભાંડ થાય અને એ કૌભાંડ જ્યારે ઉજાગર કરવા માટે જઈએ ત્યારે એની ઉપર કોઈ જ પગલાં ન લેવાય, રજૂઆતો કરીને થાકી જવાય. એટલે એ સામાન્ય માણસનું શું કે જે ખરેખર એ યોજનાનો લાભ લેવા માટે તરસી રહ્યા છે પણ અહીંયા તો કૌભાંડ જ ચાલી રહ્યું છે. એટલે આ કેટલું ખતરનાક એક સિસ્ટમ માટે. બિલકુલ તમારી વાત સાચી છે અને એમણે જે આખું વર્ણન કર્યું કેવી રીતે લોકો અહીંયા સુધી લઈ જવું પડ્યું, એનો મતલબ કે સીધું કોઈક એક વસ્તુ છે ને એની જાણકારી કરવામાં આવી છે જે તે ઓથોરિટીને, જ્યાં પહેલા કરવાની હોય જાણકારી કે ભાઈ જિલ્લા પંચાયતમાં કરી કે કલેક્ટરને કરી, ત્યાંથી જ આ વસ્તુને ગંભીરતાથી લઈ અને અટકાવી દેવામાં આવ્યું હોત તો એમને આટલી લાંબી લડત છે એ લડવી ના પડે. આ જ બતાવે છે કે ક્યાંક ખોટું થાય છે એ કોઈક વ્યક્તિ પકડે છે અને પકડ્યા પછી એને અટકાવવા માટે પાછો એને કેટલો મોટો સંઘર્ષ કરવો પડે છે.
એટલે આ જે સ્થિતિ છે કે જ્યાં આપણે ઓપરેશન ગંગાજળની વાત કરીએ, હું તો કહું છું આ ગંગાજળને બદનામ કરવાની વાત છે. ગંગાજળ જેવા પવિત્ર વસ્તુને આવા ઓપરેશનનું નામ આપવું, જો ખરેખર સરકાર જે છે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારને તરત દાબી દેવાના પક્ષમાં હોય, કાં તો ક્યાંય પણ પ્રજાનો જે એક પણ રૂપિયો છે એ ખોટી જગ્યાએ ના જાય હોય, તો નાના નાના વ્યક્તિ કરેલી ફરિયાદ એક માત્ર ઈમેલ જતો હોય ભૂપેન્દ્રભાઈ સામે કે ભાઈ આ ઘટના ઘટી રહી છે, કે કોઈ કાયદાકીય વ્યવસ્થા માટે હર્ષસંઘવીને કોઈ મેલ કરતું હોય કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી મૂકતું હોય, તો એને પણ એટલી જ ગંભીરતાથી લેવાવો જોઈએ. જો એ થવા માંડે તો જ સરકારી જે અધિકારીઓ છે એની અંદર એક ભય પેસે. સરકારી અધિકારી અને ચૂંટાયેલા લોકો આ બંનેની મિલીભગત આ કૌભાંડમાં સીધી સ્પષ્ટ થાય છે. કોઈ પણ સરકારી કર્મચારી એ જો સરકાર ઈચ્છતી ના હોય તો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નોકરીના જોખમે કરે એ બહુ માનવાને લાયક વસ્તુ નથી. અને એટલા જ માટે જે ભ્રષ્ટ સિસ્ટમ છે એ સિસ્ટમ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમના ભાગીદાર બનાવે છે. અને આ બંને ક્રાઇમ પાર્ટનર ભેગા થઈ અને કોઈક ને કોઈક પ્રકારના કૌભાંડ કરે છે. તમે જેટલી બી ઘટનાઓ કૌભાંડની કે હોનારતોની ગણાઈ, એ બધાના તમે મૂળમાં જશો તે મૂળમાં કોઈક ને કોઈક રાજકીય વ્યક્તિ જે છે એ તમને મળે જ છે. પછી ભલે એને સિસ્ટમની અંદર જે પણ લોકોને ફોડ્યા હશે કાં તો સિસ્ટમના લોકોએ એમની સાથે જે છે જે સોદા કર્યા હશે, પણ માત્ર એક હાથે તાલી વાગતી નથી. અને જયારે એક હાથે તાલી ના વાગતી હોય ત્યારે જેમ હું તો ભારતીય જનતા પાર્ટી, મેં મનીષભાઈ સૂચન કર્યું, ભારતીય જનતા પાર્ટીને પણ સૂચન કરું કે એમણે એક સંગઠનની અંદર એક નિયમ બનાવ્યો છે કે લોહીના સંબંધના વ્યક્તિ એક વખત કંઈક લઈ લીધું હોય તો બીજી વખત એને કોઈ પદ આપવું નહીં કે ટિકિટ આપવી નહીં. તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર પણ એવો નિયમ બનાવો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના સગા કાકા મામા ફોઈ દીકરા કોઈને પણ જે છે કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપવામાં નહીં આવે. કારણ કે આ જે છે આ બધું થાય છે એટલા જ માટે કે સરકાર આપણી છે, કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાય છે આપણે બધા જાણીએ છીએ, અપાયા પછી શું થાય છે એ આપણી સામે છે. હા, એટલે એ ડર પણ નથી. અને મનીષભાઈ 30 સેકન્ડમાં છેલ્લા આપની પાસેથી એ જવાબ કે હવે જ્યારે એ કાર્યવાહીની શરૂઆત કરી છે, અપેક્ષા એ જ રાખીએ કે આ કાર્યવાહી યોગ્ય રીતે થાય, એટલે આપની એક વિપક્ષ તરીકે અને કોંગ્રેસની શું માંગ છે ખરેખર તલસ્પર્શી તપાસને લઈને અને તટસ્થ તપાસને લઈને? 30 સેકન્ડમાં જવાબ. હું જાગૃત નાગરિક તરીકે અહીંયાના સ્થાનિક યુવા આગેવાન સંજયભાઈ નીનામાને અભિનંદન આપું છું કોંગ્રેસ પક્ષ તરીકે અને ગુજરાતની જનતા તરીકે, અને ખાસ કરીને દાહોદની જનતા જે આદિવાસી ગરીબ લોકો છે એના માટે તેમને એક જાગૃત તરીકે આગેવાન તરીકે અહીંયા કામ કર્યું અને સંયુક્ત રીતે આજે એક લેવલ સુધી આપણે પહોંચ્યા છીએ કે મંત્રીશ્રીના પુત્રને ધરપકડ કરવાની ફરજ પડી સરકારને. સરકાર હજી ઘણા કારનામા કરશે, બચાવશે, લોકોને ભૂલાવી દેશે, પણ મારી સીધી ને સ્પષ્ટ માંગ છે કોંગ્રેસ પક્ષ તરીકે કે સમગ્ર કૌભાંડમાં આખી વ્યવસ્થામાં ગામથી લઈને ગાંધીનગર સુધી, શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચારના ખેલ ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીના કારણે કૌભાંડમાં લોકો લૂંટાઈ રહ્યા છે. એટલે જ માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ અને સમગ્ર કૌભાંડની તપાસ થઈને જે નાણાંની લૂંટ ચાલી છે એ નાણાં ગરીબના માણસના હકના છે, એ ફરીથી જમા થવા જોઈએ. બિલકુલ. સંજયભાઈ, છેલ્લા 30 સેકન્ડમાં આપની પાસેથી જવાબ કે હવે જયારે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે અને આપે વિપક્ષને પણ જયારે સાથ માંગ્યો, એમણે સાથ આપ્યો, હવે શું અપેક્ષાઓ છે? કારણ કે હવે એક તરફ ધરપકડ તો કરાઈ છે અને આગળ પણ કાર્યવાહી થવાની અપેક્ષાઓ છે, એટલે આપની શું અપેક્ષા? આ જે કૌભાંડ થયું છે એમાં ખરેખર તટસ્થ તપાસ અને કઈ સજા હોવી જોઈએ? કારણ કે ગરીબો છે તેમના મોઢામાંથી કોળીઓ છીનવાયો છે. 30 સેકન્ડમાં જવાબ. આમાં માત્ર બચુભાઈ ખાબડના આજે બળવંતસિંહ ખાબડ જેના મોટા પુત્ર છે એની ધરપકડ થઈ છે. એમનો એક પુત્ર હજુ પણ ફરાર છે. તાત્કાલિક ધોરણે એમને પણ ધરપકડ થવી જોઈએ અને આ રાજ્ય સરકાર અને આ રાજ્ય સરકારના તંત્ર પાસે અમે એક જ માંગણી કરીએ છીએ કે આ એક માત્ર ફોર્માલિટી માટે જો આપ એરેસ્ટ કરવામાં આવ્યા હોય તો આ પછી આમાં ચોક્કસપણે અમને દાહોદ જિલ્લાની જનતા અને આ ગુજરાતની તમામ જનતા જાણી જશે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કૌભાંડીઓને સાચવવાનું કામ કરે છે. ઓકે. આ કૌભાંડ 71 કરોડ કે 100 કરોડનું નહીં પણ આખા જિલ્લામાં અજબો રૂપિયાનું કૌભાંડ થયેલું છે. તો આવા લોકોને તાત્કાલિક ધોરણે જામીન ન થવા જોઈએ. બિલકુલ સંજય, એટલે તાત્કાલિકપણે એ સજા, એ કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરીને આગામી સમયમાં આવું કોઈ કૌભાંડ કરતા પહેલા કોઈ વિચાર કરે. એ ડર જે મનમાં નથી એ ડર બેસવો જોઈએ. આપ તમામ અમારી સાથે જોડાયા, તમામનો ધન્યવાદ.
અને એ ડર ખરેખર નથી, કદાચ એ ડર બેસાડવાની જરૂર છે અને એટલા જ માટે હવે જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી ક્યાં સુધી જાય છે એ પણ હવે જોવાનું રહેશે.